દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. તારીખ 2/10/2024 શ્રી કંસારા જ્ઞાતિના નવા ટ્રસ્ટી નિમવામાં હોવાથી ચૂંટણી કરવામાં આવી. વઢવાણના કંસારા જ્ઞાતિજનોએ મતદાન કર્યું. ઊભા રહેલ ઉમેદવાર 1 ભાવેશભાઈ રાજેશભાઈ દંગી, બીજા ધવલભાઈ ગિરીશભાઈ દંગી, ત્રીજા દિનેશભાઈ નટવરલાલ માવાણી, ચોથા હિતેશભાઈ જયંતિભાઈ ધોળકિયા, પાંચમા મુકેશભાઈ નારાયણભાઈ દંગી, છઠ્ઠા સચિનભાઈ ભૂપેન્દ્રભાઈ પિતલિયા. આ 6 ઉમેદવારોમાંથી 2 ઉમેદવાર ચૂંટાઈ ગયેલ છે. તેમાં ટ્રસ્ટી માટે ચૂંટાયેલા સભ્યોના નામ સચિનભાઈ ભૂપેન્દ્રભાઈ પિતલિયા અને હિતેશભાઈ જયંતિભાઈ ધોળકિયા. આ બંને ઉમેદવારો ટ્રસ્ટી માટે ચૂંટાયેલા ઘોષિત કર્યા છે. આ ચૂંટણીના કાર્યને વઢવાણ કંસારા જ્ઞાતિની માણસોએ સફળ બનાવેલ. મત ગણતરી વખતે સુભાષભાઈ દંગી, દિનેશભાઈ મોતીલાલ દંગી, રાકેશભાઈ દંગી, ગોપાલભાઈ ધોળકિયા, હર્ષાબેન દંગી, નિભાબેન ખાખી, જયપ્રકાશભાઈ પિતલિયા તેમજ વઢવાણ કંસારા જ્ઞાતિજનોનો સહકારથી ચૂંટણી કાર્યને સફળ બનાવાયેલ હતું. વર્તમાન ન્યૂઝ પરેશ દંગી, વઢવાણ. જનરલ મિટિંગમાં આપણે જૂના 2 ટ્રસ્ટીની મુદત પૂરી થતાં નવા ટ્રસ્ટીઓની નિયુક્તિ માટે ઉમેદવારી ફોર્મ આપણે મંગાવ્યા. એ પૈકી 6 ઉમેદવારીના ફોર્મ આપણે આવ્યા. તે માટે તેથી આપણે ચૂંટણી કરવાનું નક્કી કર્યું. તેમાંથી ચૂંટણી કમિશનર તરીકે રાકેશભાઈ વી દંગીને આપણે એમને જવાબદારી લીધી, એમને નિયુક્ત કરેલ અને એમની આ ટીમ 10 થી 12 જણાની જે સતત 10 દિવસથી રાત અને દિવસ મહેનત કરી અને આ આપણું ચૂંટણીનું માળખું કે વિધાનસભા કે એમાં એ પ્રમાણે જ એમને આયોજન કરાવી નિયમપૂર્વક આપણને યાદ રહે બધા ગામો ગામ કે ના ચૂંટણી થઈ વઢવાણમાં એ રીતે સરસ કામગીરી કરી અને આપણે જે આપણે ચૂંટણી પરિપૂર્ણ આનંદથી કરાવી એ વઢવાણ જ્ઞાતિ વતી બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું ચૂંટણી જે જાહેર તો થઈ જ ગઈ પણ વિધિવત એ લોકો મેળવીને જે 2 ટ્રસ્ટીઓ આવ્યા તેમની નિયુક્તિ કાયદેસર જાહેર થાય છે. જાહેર બંને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન. અમે લોકો ચૂંટણીમાં રહ્યા નથી કે ભાગ નથી એમ ન સમજતા કે અમે સમાજમાં નથી, અમે આપની સાથે જ છીએ. કોઈ પણ કામકાજ અધિરાજ્યને બોલાવજો અને જાતિ માટે નથી ફસતા. શ્રી વઢવાણ કંસારા જ્ઞાતિ વર્તમાન જે 2 ટ્રસ્ટીઓ હતા એમની સમયાવધિ પૂરી થતાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની હોવાનું નક્કી થયું, જેમાં 6 ઉમેદવારની અરજી આવેલ અને 6 ઉમેદવારને આજરોજ ચૂંટણીનું કાર્ય સંપન્ન થયેલું છે અને હવે એ મતગણતરી શરૂ થવા જઈ રહી છે.